ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વારંવાર સનાતન ધર્મને લઈને બફાટ કરવામાં આવી રહ્યો હતો। જો કે આ બફાટને લઈને કબરાઉ મોગલધામના મણિધર બાપુએ અનશન ઉપર બેઠા હતા અને 2 દિવસના એ સતત અનશન બાદ તેમને સરકારના મંત્રી દ્વારા ટેલિફોનિક વાતચીત કરી અને આ મામલે સરકારે આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા તેમને પારણા કર્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા વારંવાર એ બફાટ કરતા આવ્યા। પહેલા એ જલારામ બાપાને લઈને બફાટ કર્યો, ત્યારબાદ દ્વારકાધીશ ને લઈને બફાટ કર્યો કે દર્શન કરવા હોય તો વડતાલ આવવું, દ્વારકા ન જાઓ, અને ત્યારબાદ ફરી એક વખત એ તમામ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ભગવાન સ્વામિનારાયણના મેનેજરો બતાવ્યા। જો કે આ તમામ વાતોને લઈને સતત વારંવાર બફાટ કરવામાં આવી રહ્યો હતો અને આ બફાટને લઈને સતત સનાતન ધર્મ પ્રેમીઓએ વિરોધ કરી રહ્યા હતા અને તેવામાં મણિધર બાપુ કબરાઉ મોગલધામના મહંત કે જેઓએ નક્કી કર્યું હતું કે હું ઉપવાસ પર બેસીશ। મણિધર બાપુએ આમરણ ઉપવાસ પર બેઠા અને 2 દિવસ સુધી સતત મણિધર બાપુએ ઉપવાસ પર બેઠા હતા અને તેમને ઉપવાસ પર બેઠતાની સાથે જ હજારોની સંખ્યામાં ત્યાં ભક્તો પહોંચ્યા હતા। બાપુની સાથે વાતચીત કરીએ તમામ લોકોએ, કેટલાક લોકોએ તો બાપુને સમર્થન પણ જાહેર કર્યું। જો કે આ તમામની વચ્ચે ગુજરાતના કેટલાક સાધુ સંતો પણ મણિધર બાપુની મુલાકાતે પહોંચ્યા હતા અને આ તમામની સાથે સાથે ગુજરાત સરકારના એ મંત્રીઓની પણ નજર એ તરફ હતી કે બાપુના એ આમરણ ઉપવાસ જે છે તે એ પૂરા કરાવવા છે। જો કે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે મણિધર બાપુની એક ટેલિફોનિક વાતચીત કરાવી। આ ટેલિફોનિક વાતચીતની અંદર પ્રફુલ્લ પાનસેરિયાએ ખાતરી આપી કે સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે। જે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામીઓ છે કે જેમને બફાટ કર્યો છે એ બફાટની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે તેમને એ પણ કહ્યું હતું કે જે મણિધર બાપુની એ માંગ હતી કે જે પુસ્તકોની અંદર ખોટો ઇતિહાસ લખાયો છે એ પુસ્તકોનો નાશ કરવામાં આવે। ત્યારે મોડી રાત્રે માં મોગલની આરતી ઉતારી અને મણિધર બાપુએ પારણા કર્યા હતા અને જ્યારે બાપુએ પારણા કર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત એ લોકોએ શું કંઈ કહી રહ્યા છે એ સાંભળી લો। પહેલા જય મોગલ, જય મણિધર, જય વડવાણી। મિત્રો, આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા એમને નીચા દેખાડવાના જે પ્રયાસો થયા છે, એમણે એવા પુસ્તકો છાપ્યા છે કે એની અંદર એવું છાપી નાખ્યું છે ને એની કથાઓની અંદર એનું વાંચન પણ કરવામાં આવતું હોય કે જ્યાં આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવે, એની મશ્કરી ઉડાડવામાં આવે અને એમના મેનેજરો બનાવવામાં આવે, ક્યાંક એમના નોકર બનાવવામાં આવે, એવી બધી આ જે કંઈ ચેષ્ટાઓ કરી છે તો એ ગેરવ્યાજબી વસ્તુ છે। એના માટે થઈ અને આમ તો તમે આ બધું રોજનું જોવો જ છો એટલે શોર્ટમાં તમને આ વાત કરીએ તો એના માટે થઈને એવા જે કંઈ અમુક જે છે, બધાનો વિરોધ નથી, બધા સાથે કંઈ તકલીફ નથી, બધા માટે હતો એને વિશે, પણ જે આવા અમુક જે છે એની શાન ઠેકાણે આવે અને એ આવો બફાટ આગળ ન કરે, અન્ય કોઈ પણ ન કરે, એના માટે પૂજ્ય બાપુ ચારણ ઋષિ અહીંયા કબરાઉ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનશન ઉપર બેઠા હતા। અનશન હજી આગળ ચાલવાનું હતું પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અમારે કચ્છ ક્ષત્રિય સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ, રાપર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, એમણે બાપુને પ્રફુલ્લભાઈએ ટેલિફોનિક વાત કરી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં, મા મોગલના સાનિધ્યમાં, એમની સાક્ષીમાં। પછી દેવજીભાઈએ વિરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ તમે તમારું અનશન છે, તમારી ઉંમર ઘણી થઈ છે, તમારી માગણી યોગ્ય છે, તમારું અનશન યોગ્ય છે, પણ તમારી ઉંમર છે, ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી,
ત્યારે તમારો પ્રશ્ન 100% સાચો છે. આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ, કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કાંઈક કઠોર પગલાં લેવાય અને કાંઈક એવો ઠરાવ થાય એવી બાંહેધરી આપી. એવા વચ્ચે મધ્યસ્થી બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે. ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે. અને આની અંદર જે મીડિયાના માધ્યમો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ હોય, મહા ન્યૂઝ હોય, અન્ય મીડિયા જે કોઈ છે એ બધાનો આભાર પણ. અને તમે પણ આ મેસેજ ત્યાં સુધી પહોંચતો કરજો. આવનારા સમયમાં હવે કદાચ આવું કોઈ કૃત્ય કરશે નહીં, છતાં પણ જો થશે તો શરતોને આધીન આજે પારણા થયા છે. આગળ જો કરશે તો હજી આગળની રણનીતિ આની અંદર જે કંઈ સાધુ સંતો બાપુના પડખે ઊભા રહ્યા છે, આ વિષયમાં સાથે ઊભા રહ્યા છે, ખભે ખોપો મિલાવી, અને સેવકો અને સમાજો જે ભેગા ઊભા રહ્યા છે એ બધાનો મોગલધામ અને બાપુ આભાર માને છે. માતાજી મા મોગલ તમને બધાને ખૂબ સુખી રાખે અને ધર્મની લડાઈ માટે તમને ખૂબ શક્તિ આપે એવા પૂજ્ય બાપુશ્રીએ અહીંયાથી આદેશ કર્યો છે અને એવા આશીર્વાદ આપે છે. આજે બાપુને બીજા દિવસે કારણ કે સતત બોલવાનું થતું હોય, સતત અવરજવર હોય, પબ્લિક પણ અહીંયા હોય, ત્યારે બાપુશ્રીને તબિયત આજે થોડી નરમ પણ છે. તો એ ધ્યાનમાં રાખી અને હું પણ બાપુનો દીકરો જ છું એટલે બાપુની અનુમતિ લઈ, બાપુનું માર્ગદર્શન, એમના આશીર્વાદથી આ વિડીયો આપી રહ્યો છું. પૂજ્ય બાપુશ્રી, આપ આ વિડીયોને સાથે આપ સહમત છો? બરાબર છે. તો બાપુ બધાને મોગલમાના આશીર્વાદ આપે છે. આશીર્વાદ. અને આ વિષયને હવે અહીંયાથી આવી રીતે આગળ વધજો. મણિધર બાપુએ સંકલ્પ કર્યો હતો કે 2 દિવસના આમરણ ઉપવાસ બાદ 2 દિવસ એ તડકાની અંદર પણ આમરણ ઉપવાસ કરવામાં આવશે અને ત્યારબાદ એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર ઉપર હલ્લાબોલ કરવા માટેની વાત એ મણિધર બાપુએ કરી હતી. જો કે હવે આખા આ મામલાની અંદર સરકારે મધ્યસ્થી થઈ છે અને મધ્યસ્થી થતાની સાથે જ આ મામલે હવે યોગ્ય કાર્યવાહી કરવા માટેના પણ એ વાત કરવામાં આવી હતી ને જેના કારણે મણિધર બાપુએ પોતે પારણા કર્યા છે. જો કે બાપુએ જ્યારથી ઉપવાસ પર બેઠા હતા, અનશન પર બેઠા હતા, ત્યારથી સતત એ ગુજરાતના અલગ અલગ ખૂણેથી સાધુ સંતો અને ગુજરાતના એ ભક્તો સતત એ બાપુની મુલાકાત માટે જઈ રહ્યા હતા. જો કે બાપુએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ પ્રકારના બફાટો બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે. આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે. પરંતુ સરકારે મધ્યસ્થી કરી આ કેસની અંદર અને બાપુએ પારણા કર્યા છે. પરંતુ બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે હવે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ કે જે વારંવાર બફાટ કરતા હતા તેમના જ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા તેમની સામે પણ પડકાર ફેંક્યો છે કે આ પ્રકારની વાતો શિક્ષાપત્રીની અંદર કોઈ જગ્યાએ આલેખવામાં નથી આવી, એટલે તમે જે તમારા બફાટ કરી રહ્યા છો એ હવે બંધ કરી દેજો. જેની સૌથી પહેલા શરૂઆત એસપી સ્વામીએ કરી હતી કે જેમણે કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક લખ્યો છે અને એમાં તેમાં જ કહ્યું છે કે હું આ શિક્ષાપત્રી એ ભગવાન કૃષ્ણને ધ્યાન ધરીને લખી રહ્યો છું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામીઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારે કોઈ પણ સનાતન ધર્મને બદનામ કરવા માટેનું જે મંચ છે વ્યાસપીઠ એના ઉપરથી ન બોલવું જોઈએ. જો કે હવે સરકારે મધ્યસ્થી કરી અને બાપુના પારણા કરાવ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા પ્રકારની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને જે પુસ્તકોની અંદર આ ઇતિહાસ લખવામાં આવ્યો છે એ પુસ્તકોનો કયા પ્રકારે નાશ થાય છે તે જોવું રહેશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.